કચ્છ જિલ્લાની મામલતદાર કચેરી ભુજ શહેર ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણને એલસીબી દ્વારા ₹35,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। મામલતદાર કચેરી ભુજના રેવન્યુ તલાટી 35,000ની લાંચ લેતા એલસીબીના હાથે ઝડપાયા। ભુજ કચ્છ જિલ્લાની મામલતદાર કચેરી ભુજ શહેર ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણને એલસીબી દ્વારા ₹35,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ફરિયાદીને ખેડૂત ખાતેદારનો દરજ્જો ચાલુ રાખવા માટે ખેડૂત ખાતેદારનો દાખલો ઇસ્યુ કરાવવાનો હતો। ઉપરોક્ત કામ કરવા બદલ આરોપી ચંદુભાઈ હરણ દ્વારા ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી। એલસીબીની કાર્યવાહી ફરિયાદીની ફરિયાદના આધારે એલસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપમાં આરોપી ₹35,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા। સરકારી કામ માટે લાંચ માંગનારા સામે એલસીબી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મેહુલસિંહ જાડેજા, NET24 ન્યૂઝ, સાંતલપુર। પૂરા સમાચાર જોવા માટે NET24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।